ઈ સાલા કપ નમદુ ઈ સાલા કપ નમદુ નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓ, શું તમને યાદ છે 2024નો એ નજારો જ્યારે સ્મૃતિ મંધાનાની સેનાએ પહેલીવાર ટ્રોફી ઉઠાવી હતી? ઇતિહાસે ફરી પોતાને દોહરાવ્યો છે. વર્ષ 2026 અને સ્ટેડિયમ ફરી એકવાર લાલ રંગમાં રંગાઈ ગયું છે. આરસીબી વિમેન્સ ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર દિલ જીતવા નથી આવ્યા પણ ટ્રોફી જીતવા પણ આવ્યા છે. મેચની શરૂઆત થઈ ત્યારે દિલ્હી કેપિટલ્સ ડીસીના ઇરાદા કંઈક અલગ જ હતા. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. ઓપનર લેઝિલ લી અને વોલવાર્ટની જોડીએ એવી તાબડતોડ શરૂઆત કરી કે આરસીબીના બોલરો લાચાર દેખાવા લાગ્યા. વચ્ચેના ઓવરોમાં જેમિમા રોડ્રિગ્સની ક્લાસિક ઇનિંગે દિલ્હીના સ્કોરને રોકેટની ગતિ આપી. નિર્ધારિત 20 ઓવરમાં દિલ્હીએ બોર્ડ પર 203 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો. દિલ્હીના ફેન્સને લાગતું હતું કે આ વખતે તો ટ્રોફી પાકી છે, પણ તેઓ ભૂલી ગયા હતા કે સામે ક્વીન સ્મૃતિની ટીમ છે. 204 રનનો લક્ષ્યાંક, ફાઇનલનું દબાણ અને સામે દિલ્હીનું શક્તિશાળી બોલિંગ આક્રમણ. પણ આરસીબીના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું. તેને સાથ મળ્યો વોલ્ટનો. આ બંને બેટર્સ વચ્ચેની ભાગીદારીએ દિલ્હીના બોલરોની લય બગાડી નાખી. મેદાનના દરેક ખૂણે સ્મૃતિના કવર ડ્રાઇવ અને વોલ્ટના પાવર હિટિંગે પ્રેક્ષકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા. એક સમયે જે સ્કોર અશક્ય લાગતો હતો તે હવે જીતની નજીક જતો દેખાયો. ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે. છેલ્લી ઓવરોમાં મેચ રોમાંચક બની. દિલ્હીએ પુનરાગમન કરવાના પ્રયાસ કર્યા પણ આરસીબી એ સંયમ જાળવી રાખ્યો. અંતે માત્ર 2 બોલ બાકી હતા ત્યારે 6 વિકેટથી આરસીબીએ આ વિશાળ લક્ષ્ય હાંસિલ કરી લીધું. સ્ટેડિયમમાં ગુંજ ઉઠી આરસીબી. દિલ્હી કેપિટલ્સ માટે આ હાર પચાવવી મુશ્કેલ છે. આ તેમની લગાતાર ચોથી ફાઇનલ હાર છે. કિસ્મત ફરી એકવાર તેમને દગો દઈ ગઈ. પણ બીજી તરફ આરસીબીએ 2024 પછી હવે 2026માં બીજી ટ્રોફી જીતીને પોતાની કિંગડમ સ્થાપિત કરી દીધી છે. દિલ્હી માટે આ હાર એક દુઃસ્વપ્ન જેવી છે. ચોથી લગાતાર ફાઇનલ હાર. પણ રમત છે સાહેબ, અહીં વિજેતા તો એક જ હોય. આરસીબીએ હવે ટ્રોફી સાથે MIની બરાબરી કરી લીધી છે.